દિવાલો નહીં, વિશ્વાસ તૂટી રહ્યો છે. ઈંટો નહીં, જનતાના પૈસા ખૂટી રહ્યા છે. લાખો કે કરોડો રૂપિયાના જાહેર નાણાં ખર્ચાય, ઉદ્ઘાટન થાય, ફોટા પડાવાય, પણ થોડા જ મહિનાઓમાં રોડ ઉખડી જાય, પ્લાસ્ટર ખરી પડે અને વિકાસના દાવાની પોલ ખુલી જાય. આ વખતે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા રેલવે સ્ટેશનના છે. શું છે આખી ઘટના જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા રેલવે સ્ટેશન પર થોડા જ મહિના પહેલા બનેલા પ્લેટફોર્મમાં નબળી ગુણવત્તાની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે. થોડા મહિના પહેલા થયેલા પ્લેટફોર્મના રેનોવેશન પછી અનેક જગ્યાઓ પર તિરાડો પડી, પ્લાસ્ટર ઉખડી ગયું, બહારથી કપચી છે એ નીકળેલી જોવા મળી અને આ દ્રશ્યો છે એ કામની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે જીરા રેલવે સ્ટેશનના નવા બનેલા પ્લેટફોર્મમાં નબળી ગુણવત્તાની કામગીરીને લઈને 4 દિવસ પહેલા અમરેલીના સાંસદ ભરત સુતરિયાને લેખિતમાં રજૂઆત કરી. સાંસદે ગંભીરતા દાખવી અને રેલવે સ્ટેશન પહોંચ્યા, પ્લેટફોર્મ પર જાત નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ દરમિયાન નબળી કામગીરી હોવાનું સામે આવ્યું. સંબંધિત રેલવે અધિકારીઓ સાથે વાત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે એમણે સૂચના આપી. પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે પ્લેટફોર્મનું કામ નબળી ગુણવત્તાથી કરવામાં આવ્યું હોવા છતાંય કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી દેવામાં આવે છે. સાથે જ જવાબદાર અધિકારીઓએ આવી કામગીરી કેવી રીતે સ્વીકારી એને લઈને પણ સવાલો છે. જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મનું કામ થોડાક મહિના પહેલાં જ કરવામાં આવ્યું છે. હાલમાં કામગીરી નબળી છે. સાંસદ ભરત સુતરિયાએ પણ એ વાતને સ્વીકારી છે. 6 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોમાં આ પ્લેટફોર્મનું કામ પણ કરાયું છે. પણ પ્લેટફોર્મમાં થયેલી નબળી કામગીરી સાંસદની નજરે ચડતા એમણે જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની, એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટેની સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે. જે નબળું કામ થયું છે એને પણ તોડી અને નવેસરથી કામ કરવાની અધિકારીઓને સૂચના આપી છે. સાંસદ ભરતભાઈ સુતરિયાએ કેન્દ્ર સરકાર અને મોદી સરકાર ગુજરાત અને દેશના ટનાટન રેલવે સ્ટેશનો બનાવવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરતી હોય અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પ્રજાનો પૈસો વેડફાઈ જાય એ નહીં ચલાવી લેવામાં આવે, નહીં સહન કરવામાં આવે એવું પણ કહ્યું છે. સાંભળીએ અહીંયા પહેલાં ભરતભાઈ સુતરિયાને અને પછી જેમણે લેખિતમાં ફરિયાદ કરી છે, જેના કારણે આ ઘટના સામે આવી છે, એ રામદેવસિંહ ગોહિલને. જીરા ગામે રેલવે સ્ટેશન જે બન્યું છે તે રેલવે સ્ટેશનનું કામ નબળું થયું હતું. મારી પાસે ફરિયાદ આવી. અમારા એક મહામંત્રી રામદેવસિંહભાઈ હતા, એને ફરિયાદ કરી અને મને પત્ર લખ્યો હતો કે કેન્દ્રની યોજના છે, નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે કે રેલવે સ્ટેશન સુંદર હોવા જોઈએ અને ગુણવત્તાવાળા જે અમે પૈસા આપ્યા છે એની અંદર કામ હોવા જોઈએ. ત્યારે મને ફરિયાદ મળતા મેં જોવા આવ્યો તો રેલવે સ્ટેશન એકદમ નબળું કામ થયેલું હતું. તો મેં અધિકારીઓને સૂચના આપી અને મેં કીધું આ રેલવે સ્ટેશનનું કામ હું જોવા જાઉં છું, જો મને કાંઈ વાંધો વસકા લાગ્યું તો હું તમામ કામ નવું કરાવીશ, હું રિપેરિંગ નહીં કરાવું. તો મેં એને આજે રેલવે અધિકારીને કાલે બોલાવી અને એને કહેવાનું છે કે ભાઈ આ રેલવે સ્ટેશન જીરા ગામનું છે, એ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે નવીકરણ થવું જોઈએ. આ રેલવે સ્ટેશન તમામ કામ છે એ નબળું છે, આનું કાઢી અને નવું કામ કરવાનું છે. ત્યારે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, અમરેલીની અંદર સ્ટેટના કામ હોય, નેશનલના કામ હોય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રેલવે સ્ટેશન કે અંડરપાસ ગમે એ કામ થતા હોય, કોન્ટ્રાક્ટરને જોઈ વિચારીને કામ નાખજો કે અમરેલીની અંદર કામ કરવું હોય તો હવે ટેસ્ટિંગ રિપોર્ટ આવશે પછી જેનું બિલ થાય. અમે નિયમ કર્યો છે, 5 ધારાસભ્ય, હું સાંસદ, અમારા સંગઠનના પ્રમુખ તમામે નિર્ણય કર્યો છે કે ટેસ્ટિંગ વિનાનું કોઈ પણ બિલ નહીં થાય. એટલે સમજી વિચારીને અમરેલીની અંદર કામ કરજો. ગુણવત્તાવાળું કામ હશે તો જ તમારું બિલ થાય. એમાં હગા સંબંધી ભાઈ ભત્રીજો કાંઈ નહીં હાલે. ગમે એ છે એ બધાને દંડ ભોગવવાની તૈયારીમાં રહેવાનું છે, તો જ અમરેલીની અંદર કામ કરવાનું છે. સાવરકુંડલા તાલુકાના જીરા ગામે થોડા સમય પહેલા રેલવે પ્લેટફોર્મનું આરસીસીનું કામ કરવામાં આવ્યું હતું. તે કામ ખૂબ જ નબળું થયેલું હતું. આ અંગે મને જાણ થતા મેં 3-4 દિવસ પહેલા સાંસદ શ્રી અમરેલીના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયાને પત્ર દ્વારા જાણ કરેલ હતી. આજરોજ તેમનો ફોન આવ્યો અને તેમને જણાવ્યું કે હું જીરા રેલવે સ્ટેશન ખાતે રૂબરૂ તપાસ કરવા જાઉં છું. ત્યારબાદ મને જાણવા મળ્યું કે અમરેલીના પ્રમાણિક અને નિષ્ઠાવાન સંસદ સભ્ય શ્રી જેઓ ક્યારેય નબળું કામ અને ભ્રષ્ટ કામ ચલાવી લેતા નથી, તેમણે ત્યાં સ્થળ વિઝિટ કરી અને તંત્રને અને અધિકારીઓને સૂચના આપેલ છે કે આવું નબળું કામ તાત્કાલિક તોડી અને ફરીથી કરવામાં આવે. અમરેલી જિલ્લામાં રેલવે વિભાગના અધિકારીઓ, ખાસ કરી સાવરકુંડલા અમરેલી જિલ્લામાં રેલવે વિભાગના અધિકારીઓ જે છાશવારે કહેતા હોય છે કે ભાઈ નબળું કંઈ ચલાવી નહીં લઈ અને કડક નિયમો માટે તેઓ જાણીતા છે, પરંતુ આ કામ નબળું થયું હોવા છતાં તેમણે પેમેન્ટ પણ ચૂકવી દીધું અને આખા કાન કરેલ છે. તો
આ ભ્રષ્ટ એજન્સી અને આવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવી મારી માગણી છે. સૌથી મોટો સવાલ એ છે કે જો રજૂઆત ન થઈ હોત અને સ્થળ પર તપાસ ન થઈ હોત તો શું આ નબળી કામગીરી પર કોઈનું ધ્યાન ગયું હોત? પણ સવાલ માત્ર આ એક કામનો નથી. દરેક વખતે નબળું કામ બહાર આવે, થોડા દિવસ ચર્ચા થાય, તપાસની જાહેરાત થાય, એજન્સી પર કાર્યવાહી થાય, બ્લેકલિસ્ટની વાતો થાય અને પછી ફરી પાછું નવું ટેન્ડર જાહેર થાય, ફરી પાછા એ જ પ્રકારના આક્ષેપો, ફરી પાછું એ જ પ્રકારનું કામ અને ફરી પાછું બ્લેકલિસ્ટ. જનતાના પૈસાનો ખર્ચો અને આ ચક્ર ક્યારે અટકશે આખરે એ સવાલો. જાહેર નાણાંથી થતા કામ માત્ર એજન્સી જ નહીં, ગુણવત્તા ચકાસનારા અધિકારીઓ અને દેખરેખની જવાબદારી સંભાળનાર પ્રશાસનની જવાબદારી પણ નક્કી થવી જોઈએ અને સ્પષ્ટ નક્કી થવી જોઈએ. કારણ કે આ નુકસાન છે માત્ર સિમેન્ટનું કે રેતીનું કે કપચીનું નથી, આ નુકસાન છે જનતાના વિશ્વાસનું પણ છે. જોવાનું એ રહેશે કે હવે તપાસ માત્ર કાગળ પૂરતી સીમિત રહે છે, એજન્સીને બ્લેકલિસ્ટ કરવા પૂરતી સીમિત રહે છે કે ખરેખર જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી થાય છે. તમે આવી ઘટનાઓ પર શું માનો છો? તમારા ગામ જિલ્લા વિસ્તારમાં આવી ઘટનાઓ બની છે તો કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.